છેલ્લે આપણે હેલોએરિનની બનાવટ એનિલિનમાંથી જોઈ હતી. આજનો આપણો ટોપિક છે હેલોએરિનની બનાવટ, તો કે એ કેમાંથી? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે આ મેથડ આપણે શીખીએ ને એની પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે શું. એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. હવે જે પ્રક્રિયામાં એરોમેટિક કાર્બન એટલે કે બેન્ઝિનમાં રહેલો હાઇડ્રોજનનું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા થાય તો આ પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ એવો થાય ઇલેક્ટ્રોન લવિંગ સ્પીસીસ. મતલબ એવો કે જેને પોતાની આગળ ઇલેક્ટ્રોન ઘટતા હશે અને એ એવું ઈચ્છતો હશે કે એને કોઈક ઇલેક્ટ્રોન બહારથી આપે. તો હવે એ આપણે પ્રક્રિયામાં જોઈશું. તો શું ખરેખર આપણે જે મુજબ વ્યાખ્યા બોલ્યા એ મુજબ પ્રક્રિયા થઈ જતી છે તો કે નહીં? હવે આમાં મારે શું જોવાનું છે તો કે આપણે એને મિકેનિઝમ દ્વારા સમજીએ. હવે એક જીઓસીની અંદર એક એવું કહેવામાં આવે છે રિએક્શન મિકેનિઝમ પાર્ટમાં કે કોઈ પણ પ્રક્રિયા થાય તો એમાં કોઈ એક સ્પીસીસની આગળ ઇલેક્ટ્રોન ઘટતા હોય જ્યારે બીજા સ્પીસીસની આગળ ઇલેક્ટ્રોન વધારાના હોય, તો એ બંને ભેગા થઈને આપણને એકાક નિપજ આપતા હોય છે. હવે અહીંયા હું બેન્ઝિનની વાત કરું તો બેન્ઝિનમાં ખરેખર 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે કે જે એરોમેટિક નિયમનો ફોલો કરે છે. આમ તેની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સતત ફરતા હોવાના કારણે એક ઇલેક્ટ્રોન ક્લાઉડ જનરેટ કરે છે. હવે આ જે વધુ ઇલેક્ટ્રોનવાળો થયો એને આપણે કેન્દ્રાનુરાગી કહેવાય. જ્યારે તે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરશે તો સૌથી પહેલાં ડબલ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન પેર કે જે ઇલેક્ટ્રોન અનુરાગી ઉપર અટેક કરશે અને કોઈ પણ એક કાર્બન ઉપર મને E+ જોવા મળશે. અહીં E+ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. હવે આ જે કાર્બોકેટન મને બેન્ઝિન ઉપર રહેલો છે એ આમનામ નહીં રહી. તો હવે મારે એને ફરીથી સ્ટેબલાઇઝ કરવા માટે તો જ્યાં આપણે E+ જોડ્યો છે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આ બંધમાં હું દાન કરી શકું તો મને વચમાં ડબલ બંધ બનતો જોવા મળશે. તો વિચાર એવો પણ આવે કે શું સર આ બાજુનો હાઇડ્રોજન છે એ પણ પોતાના બંધના ઇલેક્ટ્રોન ન આપી શકે? આપી શકે, પરંતુ જે મને ડબલ બંધ મળશે એ મને ક્યુમ્યુલેટેડ ડાયન મળશે. જ્યારે હું જ્યાં E+ જોડાણો એ ઉપરનો હાઇડ્રોજનને હું ડબલ બંધ બનાવીશ તો મને ત્યાં કોન્જ્યુગેટેડ ડાયન મળશે જે મોર સ્ટેબલ હોય છે એઝ કમ્પેરેટિવલી ક્યુમ્યુલેટને તે. તેથી આને આપણે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. હવે E+ છે એ કઈ પ્રક્રિયા દ્વારા આપણને મળે છે અને શું મળે છે એ આપણે જોઈએ. તો જનરલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર મુખ્યત્વે 6 પ્રક્રિયા આવે છે, પરંતુ બુકની અંદર 5 પ્રક્રિયા બધે આપેલી હોય છે, જેમાં હેલોજિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને છઠ્ઠી પ્રક્રિયા છે એ છે ફોર્માઇલેશન પ્રક્રિયા, જે NCERTમાં 8મા ચેપ્ટરની અંદર આપેલું છે ગાટરમાન કોચ પ્રક્રિયા, જે જનરલી એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે જે દરમિયાન આપણને ફોર્માલ્ડિહાઇડ જોડાય છે. હવે આપણે અત્યારે હેલોએરિનની પ્રિપેરેશન કરવી છે એટલા માટે હું હેલોજિનેશન પ્રક્રિયા વિચારીશ. હવે એ પ્રક્રિયા દરમિયાન મને જે E+ મળશે એ છે X+. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા દ્વારા જે E+ મળશે એ છે આલ્કાઇલ. જ્યારે એસાઇલેશન દ્વારા મને એસાઇલ ગ્રુપ જોવા મળશે, નાઇટ્રેશન દ્વારા મને નાઇટ્રો ગ્રુપ જોવા મળશે અને સલ્ફોનેશન દ્વારા મને સલ્ફો ગ્રુપ જોવા મળશે. તો હવે આપણે હેલોજિનેશનથી શરૂઆત કરીશું. તો જો હું હેલોજિનેશનની અંદર સૌથી પહેલાં વાત કરું તો આપણે શરૂઆતમાં એક બેન્ઝિનની રિંગ લેશું. ત્યારબાદ એરા ઉપર હું લખીશ X2 મોલિક્યુલ અને સાથે લુઈસ એસિડ લઈશ. હવે આ પ્રક્રિયા જ્યારે થશે ત્યારે બેન્ઝિન ઉપર રહેલો હાઇડ્રોજનનું વિસ્થાપન X દ્વારા થશે, કારણ કે આની પહેલાં આપણે જોયું કે હેલોજિનેશન દરમિયાન મને X+ મળશે. અહીં કોઈ પણ હોઈ શકે છે, Cl+, Br+, I+, બરાબર. હવે પહેલાં આપણે એની મિકેનિઝમ જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે કે શા માટે X+ જોડાય છે. જનરલી આપણને ખ્યાલ છે કે લુઈસ એસિડ છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે, મતલબ એની વેકેન્ટ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ઘટતા હશે તો ઇલેક્ટ્રોન પેર લેવાનું સ્વીકારશે. તો જ્યારે X2 મોલિક્યુલમાંથી ઇલેક્ટ્રોન પેર લુઈસ એસિડને આપશે ત્યારે આપણને એક X+ એટલે કે હેલોજન પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોફાઇલ આપણને જોવા મળશે. તો હવે આ જે ઇલેક્ટ્રોફાઇલ છે એ આપણે બેન્ઝિનમાં આગળ જે મિકેનિઝમ જોયું એ મુજબ જોવા જઈએ તો આવી રીતનું બનશે અને છેલ્લે મને હેલોએરિન જોવા મળશે. આમ બેન્ઝિનની રિંગ ઉપર હેલોજન જોડાશે. અહીંયા કોઈ જાતની તકલીફ ન થઈ, કારણ કે બેન્ઝિનમાં તમે કોઈ પણ ડબલ બંધની થ્રુ આ પ્રોસેસ કરાવી શકો છો. જેમ કે અહીં હું બેન્ઝિનની ક્લોરિનેશન કરાવું તો મને ક્લોરોબેન્ઝિન મળે, એની હું બ્રોમિનેશન કરાવું તો મને બ્રોમોબેન્ઝિન મળે. પરંતુ તકલીફ ના પડે કે જો બેન્ઝિન ઉપર કોઈ ગ્રુપ આવી જાય
તો આપણે જે બહારથી હેલોજન ઉમેરશું એ એના ઓર્થોમાં જોડાય, મેટામાં જોડાય કે પેરામાં જોડાય, એ એક આપણા માટે ચિંતાનો વિષય જોવા મળે. તો હવે આપણે એ જોશું કે ઝેડ ગ્રુપ છે શું, જેના થકી હું બહારથી જે ઇલેક્ટ્રોફાઇલ જોડીશ એ ઓર્થો ઉપર જોડાય, મેટા ઉપર જોડાય કે પેરા ઉપર જોડાય. જો એ ઝેડ ગ્રુપ છે એ એક્ટિવેટિંગ છે કે ડીએક્ટિવેટિંગ છે એનો મુખ્યત્વે આધાર એ કેવો ગુણધર્મ ધરાવે છે એના ઉપર છે. જો એ ઝેડ નામનો ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, મતલબ કે એ રિંગમાં ઇલેક્ટ્રોન આપતો હોય, તો એ આપણને ઓર્થો અને પેરા ડાયરેક્ટિંગ આપશે. મતલબ કે બહારથી જે હું E+ જોડીશ એ એના ઓર્થો અને પેરા પોઝિશનમાં જોડાય. પરંતુ જો હું ત્યાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ મૂકીશ એનો મતલબ એવો એ બેન્ઝિનના રિંગ આગળથી ઇલેક્ટ્રોન ખેંચશે. આમ બેન્ઝિનની રિંગ ઉપર ઇલેક્ટ્રોન ઘટતા જશે, જેને કારણે હું બહારથી જે E+ જોડીશ એ એના મેટા ઉપર જોડાય. હવે એક આમાં એક અપવાદ જેવી વાત એ છે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન ખરેખર -I અસર દ્વારા ઇલેક્ટ્રોન મેળવે છે, મતલબ કે એ ડીએક્ટિવેટિંગ ગ્રુપમાં આવે, તેમ છતાં તે લોકો ઓર્થો અને પેરા નિર્દેશક ધરાવે છે. હવે નીચે થોડાક એના ઉદાહરણ લખેલા છે કે જેમ કે NH2 છે, OH છે, થાયો ગ્રુપ છે, પછી ઇથર ગ્રુપ છે, સેકન્ડરી એમાઇન છે, મિથાઇલ ગ્રુપ છે અને આલ્કાઇલ ગ્રુપ છે. આ બધા એક્ટિવેટિંગ ગ્રુપ છે કે જે રિંગમાં ઇલેક્ટ્રોન આપવાનું કામ કરશે. જ્યારે ડીએક્ટિવેટિંગ ગ્રુપની અંદર વાત કરું તો કાર્બોનિલ કાર્બન ધરાવતા તમામ, જેની અંદર આલ્ડીહાઇડ પણ આવે, કીટોન પણ આવે, એસિડ પણ આવે, એસ્ટર પણ આવે, એ ઉપરાંત નાઇટ્રો ગ્રુપ છે, એ ઉપરાંત એઝો ગ્રુપ છે, એ બધા શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરશે, જેને કારણે હું જે E+ જોડીશ એ તેના મેટા સ્થાન ઉપર જોડીશ. હવે સાહેબ તમે આ તો કહી દીધું કે ઓર્થો પેરા ઉપર જોડાય, મેટા ઉપર જોડાય, પણ શા માટે ન્યા જ જોડાય છે એ બહુ આપણે કેવું જરૂરી બને છે. તો મારી આગળ એક એનિસોલ છે જેની ઉપર એક ઝેડ ગ્રુપ છે OCH3. આ ઇથર છે, બરાબર છે. હવે આ એક્ટિવેટિંગ છે કે ડીએક્ટિવેટિંગ છે એ આપણે ચેક કરવાનું છે. એનિસોલમાં રહેલો ઓક્સિજન કે જે પોતે લોન પેર ધરાવે છે, હવે રેઝોનન્સમાં ભાગ લે છે ને કે એ આપણે પહેલાં જોઈએ. તો કે લોન પેર, સિગ્મા બોન્ડ, ડબલ બંધ, આ જે છે એ રેઝોનન્સ થ્રુ પોતાના ઇલેક્ટ્રોન રિંગને આપશે અને ઓર્થો ઉપરનો કાર્બન ઇલેક્ટ્રોન મેળવશે, તેથી ત્યાં ઋણ વીજભાર જોવા મળશે. સેમ વસ્તુ આ તમે રેઝોનન્સને આગળ વધારશો તો મને એના પેરા ચાર્જ પણ એક નેગેટિવ ચાર્જ જોવા મળશે. ફરી વખત રેઝોનન્સ થ્રુ આગળ વધીશ તો મને ઓર્થો ચાર્જ ઉપર નેગેટિવ ચાર્જ જોવા મળશે. એનો મતલબ હું એનું જ્યારે હાઇબ્રિડ બંધારણ ડ્રો કરીશ ત્યારે મને ખ્યાલ પડશે કે એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર વધુ ઇલેક્ટ્રોન જોવા મળે છે. ક્યારે? જ્યારે મારી આગળ એક એક્ટિવેટિંગ ગ્રુપ આપેલો હશે ત્યારે. હવે આની પ્રોસેસ મારે કરાવવાની છે E+ સાથે. હવે આપણે પહેલાં જ વાત કરી હતી કે E+ છે એની આગળ ઇલેક્ટ્રોન કેવા ઓછા છે, તો એ એવા કાર્બન ઉપર જોડાવાનું પસંદ કરશે કે જ્યાં ઇલેક્ટ્રોન વધુ હોય. હવે ઋણ વીજભાર છે અહીંયા તટસ્થ મેટા ઉપર છે, કોઈ ઇલેક્ટ્રોન નથી એક્સ્ટ્રા, જ્યારે પેરા ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. તેથી હું કહી શકીશ કે એક્ટિવેટિંગ ગ્રુપના કારણે જે E+ જોડાશે એ એના ઓર્થો સ્થાન ઉપર જોડાશે અને બીજું એના પેરા સ્થાન ઉપર જોડાશે. સેમ વસ્તુ આપણે બીજી વાત કરી હતી, જો ડીએક્ટિવેટિંગ ગ્રુપ હશે તો એને મેટા સ્થાન ઉપર જોડાશે. એ આપણે આમાં જોશું કે મારી આગળ એક નાઇટ્રો કમ્પાઉન્ડ છે કે જેમાં નાઇટ્રો ઉપર પોઝિટિવ ચાર્જ છે, મતલબ એની આગળ ઇલેક્ટ્રોન ઓછા છે. તો જ્યારે બેન્ઝિનની રિંગ આગળથી ઇલેક્ટ્રોન મેળવશે, મતલબ કે એને રિંગમાંથી ઇલેક્ટ્રોન મેળવા, તો મને ઓર્થો ઉપર પોઝિટિવ ચાર્જ જોવા મળશે, કારણ કે આ કાર્બનના ઇલેક્ટ્રોન જે હતા બંધના એ બંને કોણ લઈ જાય છે? નાઇટ્રો ગ્રુપ પોતાની તરફ લઈ જાય છે. સેમ વસ્તુ એનું જ્યારે હું રેઝોનન્સ બંધારણ ચેક કરીશ તો મને એના ઓર્થો અને પેરા ઉપર પોઝિટિવ ચાર્જ જોવા મળ્યા, જ્યારે મેટા ઉપર કોઈ ચાર્જ જોવા મળ્યું નહીં. તો આપણે આ 5ની કાર્બનની કમ્પેરિઝન કરીએ, ઓર્થો, પેરા અને મેટા, તો મેટા ઉપર વધુ ઇલેક્ટ્રોન છે. જે આપણને ખ્યાલ છે આ નિયમના આધારે જોઈએ તો કે જેની ઉપર ઋણ વીજભાર હોય તેની આગળ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રલ હોય અને પોઝિટિવ ચાર્જ હોય એની આગળ ઓછા ઇલેક્ટ્રોન હોય છે. જેને કારણે જ્યારે ડીએક્ટિવેટિંગ ગ્રુપ હશે એનું ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરીશ ને તો મને એના મેટા કાર્બન ઉપર મને કોણ જોવા મળશે? ઇલેક્ટ્રોન અનુરાગી જોવા મળશે. હવે આપણે આના થોડાક એવા ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ પડશે. જો શરૂઆતમાં આપણે વાત કરી હતી કે બેન્ઝિનનું સાહેબ જ્યારે ક્લોરિનેશન કરશો તો આ બંને આપણને મિકેનિઝમ થ્રુ Cl+ જોવા મળશે, જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી છે, જે આપણે બેન્ઝિન ઉપર જોડશું અને આપણને ક્લોરોબેન્ઝિન મળશે. તકલીફવાળો વિષય નથી, કારણ કે બધા કાર્બન કેવા છે? સમાન છે. આ પ્રોસેસ હું કોઈ પણ કાર્બન સાથે કરી શકું છું. હવે અહીંયા આવી ગયો
OCH3 ગ્રુપ. તો જો તમે OCH3 ગ્રુપને આપણે એક બીજા પેજમાં આપણે લખ્યું હતું, એ કેવો ગ્રુપ છે તો કે એક્ટિવેટિંગમાં જુઓ તો OR આવશે, મતલબ કે ઇથરનો હશે, મિથોક્સી સમૂહ હોઈ શકે, ઇથોક્સી સમૂહ હોઈ શકે, ફિનોક્સી કોઈ પણ ચાલશે. તો એ કેવો છે, આપણે લોન પેર દ્વારા ઇલેક્ટ્રોન આપતો હોવાથી એ એક્ટિવેટિંગ ગ્રુપ છે, જેને કારણે હું ક્લોરિન જે આમાં ઇલેક્ટ્રોફાઇલમાંથી મને મળશે, કાં તો એને ઓર્થો ઉપર ગોઠવી શકું અને બીજું આપણે એને પેરા ઉપર ગોઠવી શકું. વિચારવા જેવી વાત તો એ છે કે OCH3 એ પોતાના રેઝોનન્સ દ્વારા ઇલેક્ટ્રોન ઓર્થો અને પેરા સ્થાન ઉપર તો વધુ આપી દીધું, પરંતુ એની જ્યારે તમે પ્રેરક અસર જોવા જશો ને તો એ -I અસર આપશે. તો ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે ઓર્થો અને પેરા ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવ્યો, પરંતુ આ બંનેમાંથી વધુ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, તો કે આ ભાઈ -I અસર દ્વારા ઓર્થો આગળથી વધુ ઇલેક્ટ્રોન ખેંચી શકશે એઝ કમ્પેરેટિવલી પેરા. તેથી હું કહી શકીશ કે પેરા ઉપર વધુ ઇલેક્ટ્રોન છે, આમ ન્યા ઇલેક્ટ્રોફાઇલ જોડાઈ વધુ સારું છે. તેથી પેરા ઉપર ક્લોરિન જ્યારે મને જોવા મળશે એ મારી મુખ્ય નિપજ થાય. ક્યારે? જ્યારે એનિસોલની વાત કરતા હશું ત્યારે. સેમ વસ્તુ આપણે ફ્લોરિનની વાત કરીએ. આપણે વાત કરી હતી કે હેલોજન કમ્પાઉન્ડ જો આવે તો આ ખરેખર -I અસર દ્વારા આ તો ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે, મતલબ કે રિંગ આગળથી ઇલેક્ટ્રોન ખેંચે છે, તો એનું મેટા ઉપર ક્લોરિન જોડાવા જોઈએ. પરંતુ આ આપણે એક્સેપ્શન છે જે આપણે યાદ રાખશું, જેમાં ઓર્થો ઉપર મને એક નિપજ જોવા મળશે અને એક નિપજ મને પેરા ઉપર જોવા મળશે. આની અંદર પણ હું તમને વાત કરું તો ફ્લોરિન -I અસર લગાડતું હોવાથી પેરા પોઝિશન ઉપર વધુ ઇલેક્ટ્રોન રહેશે, જેને કારણે ન્યા હું જે E+ જોડીશ એ વધુ સારું મળશે. તેથી આપણી મુખ્ય નિપજ પેરા પોઝિશનવાળી ગણાય. હવે વાત કરીએ આપણે ટોલ્યુઇનની. ટોલ્યુઇનમાં રહેલો મિથાઇલ ગ્રુપ કે જે +I અને +H અસર દ્વારા હાઇપર કોન્જ્યુગેશન દ્વારા ઇલેક્ટ્રોન રિંગને આપી શકશે. તેથી ઓર્થો ઉપર વધુ ઇલેક્ટ્રોન રહેશે, કારણ કે એ ડિસ્ટન્ટ ડિપેન્ડન્સ હોય છે +I અસર, જે ઓર્થો કાર્બન ઉપર વધુ ઇલેક્ટ્રોન આપી શકશે. તેથી ક્લોરિન જે તમે જોડશો એ ઓર્થો ઉપર જોડશો અને પેરા ઉપર, તેમાં મુખ્ય નિપજ આપણી થશે ઓર્થોવાળી. હવે વાત કરીએ મેટાઝાઇલિનની. મેટાઝાઇલિન જ્યારે તમે ક્લોરિનેશન કરશો તો આ કોઈ પણ એક કાર્બન પકડો બેમાંથી, આ તો એક્ટિવેટિંગ ગ્રુપ છે, તો બહારથી જે Ca+ જોડાય યા તો એના ઓર્થો ઉપર જોડાય ને કાં તો એના પેરા ઉપર જોડાય. તો એક નિપજ મને ઓર્થો ઉપર મળશે, જ્યારે બીજી મને એના પેરા ઉપર છે. જો તમે એક વસ્તુ જોવો ને તો આ પેરા છે એ આનો ઓર્થો બરાબર જ થયો, એટલે તમે અહીંયા પણ ક્લોરિન મૂકી શકો ને અહીંયા પણ ક્લોરિન મૂકી શકો છો. તો હવે તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ બંનેમાંથી મુખ્ય કોણ હશે. સેમ વસ્તુ આપણે હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ક્યુમિન છે. ક્યુમિનનું જ્યારે આપણે ક્લોરિનેશન કરશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા, અહીંયા કોઈ ફ્રી રેડિકલ થ્રુ આપણે નથી વાત કરતા. તો ક્લોરિન જો ક્યુમિન છે એ આલ્કાઇલ સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા છે, એક્ટિવેટિંગ ગ્રુપ છે, જેને કારણે બહારથી જે Cl+ જોડાશે એના ઓર્થોમાં પણ જોડાશે અને એના પેરામાં પણ જોડાશે. તો તમારે મને ઝાઇલિન અને ક્યુમિનમાં કહેવાનું છે કે એને કઈ મુખ્ય નિપજ જોવા મળશે. ચલો, આ બધી વાત હતી આપણી એક્ટિવેટિંગ ગ્રુપની. હવે હું વાત કરીશ ડીએક્ટિવેટિંગ ગ્રુપ. ડીએક્ટિવેટિંગ ગ્રુપની અંદર સૌથી પહેલું છે મારી આગળ બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝિનની ઉપર આલ્ડિહાઇડ, કાર્બોનિલ કાર્બન છે ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરશે, જેને કારણે એના મેટા પોઝિશન ઉપર વધુ ઇલેક્ટ્રોન હશે. તેથી હું કાર્બન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગીને જોડીશ. તેથી અહીં ક્લોરિનેશન છે તો મને મળશે મેટાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. સેમ વસ્તુ હવે મારી આગળ છે નાઇટ્રોબેન્ઝિન. નાઇટ્રોબેન્ઝિનનું ક્લોરિનેશન કરશું તો મને મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝિન મળશે. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે, એમ કે સાહેબ નાઇટ્રોજન મેક્સિમમ 3 બંધ બનાવે તો એક બંધ અહીંયા અને 2 બંધ ઓક્સિજન સાથે, આની આગળ લોન પેર હોય તેને તમે રિંગમાં આપી દો તો ઓર્થો અને પેરા ઉપર જોડાય, પરંતુ એવું નથી. તમે એનું નાઇટ્રોનું બંધારણ વ્યવસ્થિત જોવા જશો ને તો આપણને ખ્યાલ પડશે કે આવી રીતે ડ્રો થાય. અહીંયા પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એકબીજાને નેગ્લેક્ટ થઈ જાય છે, જેને કારણે કોઈ પણ જાતનો ચાર્જ આવતો નથી. તેથી આ થોડુંક એવું કન્ફ્યુઝિંગવાળું છે, આ થોડુંક હવે આપણે યાદ રાખશું. ત્યારબાદ એક કેરિસનબર્ગનો એક ક્વેશ્ચન છે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ZW માટે અને નીટવાળા માટે. આની અંદર આપણને એક સાયનાઇડ ગ્રુપ જોડાયેલો છે બેન્ઝાઇલ કાર્બન ઉપર. એનું આપણે બ્રોમિનેશન કરશો તો વિચાર આવે સાહેબ સાયનાઇડ તો છે એ તો -I અસર આપે,
તો ખરેખર આના મેટા ઉપર જોડાવું જોઈએ ને, પરંતુ એવું નથી, કારણ કે આ બેન્ઝીનની રિંગ સાથે કેવો આલ્કાઇલ ગ્રુપનો કાર્બન જોડાયેલો છે જે ઇલેક્ટ્રોન આપવાનું કામ કરે છે. તેથી ઓર્થો અને પેરા નિર્દેશક છે તો આપણને તેના પેરા સ્થાન ઉપર મુખ્ય નિપજ જોવા મળશે. નહીં, હું આના ઓર્થો ઉપર ગોઠવી શકું, પરંતુ સાયનાઇડ છે એ માઇનસ આઈ અસર પણ ધરાવે છે, તેથી ઓર્થો ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચે. થોડી ઘણી તો અસર લાગશે જ, તે કમ્પ્લીટલી નહીં લાગે તો કાંઈ વાંધો નહીં, થોડી ઘણી લાગશે. તેથી એને આપણે મુખ્ય સ્થાન ઉપર બ્રોમિન જોડીએ એને મારે મુખ્ય નિપજ કહેવાની છે. કેરિસનબર્ગનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન જોઈએ કે બેન્ઝીનની રિંગ ઉપર કાર્બન છે અને એની સાથે 3 ફ્લોરિન. વાવ, 3 ફ્લોરિન છે, યાની કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોય. 3 ફ્લોરિન છે મતલબ કે 3 ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરશે. તેથી એના મેટા નિર્દેશક સ્થાન ઉપર મને બ્રોમિન જોવા મળશે. આ ગ્રુપ કેવો છે? ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. ચલો આગળ વધીએ. આ બધું નિયમ મુજબ હાલતું હતું, પરંતુ એનસીઆરટીની અંદર જ્યારે આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથરનું ચેપ્ટર જોશું તો તેની અંદર ફિનોલ અને એમાઇનમાં થોડાક એવા એક્સેપ્શન છે જે આપણે એની વાત કરીએ. તેમાં સૌથી પહેલાં આપણે વાત કરશું ફિનોલની. ફિનોલનું જ્યારે હું બ્રોમિનેશન કરી તો ખરેખર ફિનોલ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, તો મને ઓર્થો અને પેરા ઉપર જોવા મળે. પરંતુ ફિનોલનો જે OH છે એ હાઈલી રિએક્ટિવ હોવાના કારણે મને અલગ અલગ નિપજ નહીં જોવા મળે, પોલીબ્રોમિનેશન જોવા મળશે. મતલબ કે એની બંને ઓર્થો અને એક પેરા પોઝિશન બ્રોમિન દ્વારા બ્લોક થઈ જશે. પરંતુ મારે જોતું છે પેરા ઉપર બ્રોમિન, તો હું શું કરીશ તો કે ફિનોલની રિએક્ટિવિટી હું ઘટાડીશ. એ રિએક્ટિવિટી ઘટાડવા માટે હું આમાં નોન પોલર સોલ્વન્ટનો ઉપયોગ કરીશ. તો હવે ફિનોલ દ્વારા જે મને પોલીબ્રોમિન